વિદ્યાર્થી મિત્રો, સરકારે જાહેરાત કરી કે 11મા ધોરણની પરીક્ષા લેવાશે નહીં, માસ પ્રમોશન આપવામાં આવશે. આપણે સાયન્સવાળાએ ખુશ થવા જેવું નથી, આપણને નુકસાન થશે. કેમ કે 11મા ધોરણ જે છે ને, 11મું ધોરણ એ પાયાના સિદ્ધાંતો છે બધા. એનો ઉપયોગ તમે જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી ઉપયોગમાં લેવાના છે. એટલે આપણે તો બધા કરવાના જ છે. તો આપણે જેમ પરીક્ષા આપવાની એ રીતે આપણે તૈયારી કરીશું. બરાબર. તો આપણે સમઘટકતાથી બાકી હતું ચેપ્ટર નંબર 12. બરાબર. પાયાના કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો. પ્રકરણ 12 પાયાના સિદ્ધાંતો. આપણે પહેલાં લગભગ સમઘટકતા બાકી હતું. બરાબર. પાયાના સિદ્ધાંતો આપણે કરવાના જ છે બધા, પણ પહેલાં આપણે સમઘટકતાનું વિશે સમઘટકતા. હવે તમે જે 13મા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો સમઘટકતાનો, એમાં ફક્ત ભૌમિતિક સમઘટકતા જ આવી હતી અને બંધારણીયમાં એક શૃંખલા આવી હતી. બરાબર. આપણે બધા જ પ્રકારનો આજે અભ્યાસ કરવાનો. તો સમઘટકતા એટલે શું? પહેલાં તો સમઘટકતા એટલે કે બે અથવા બેથી વધારે સંયોજનો હોય, એના અણુસૂત્રો સમાન હોય. બરાબર. પણ ગુણધર્મો જુદા જુદા હોય. બરાબર. એટલે એમાં મુખ્ય બાબત શું કે આણ્વીય સૂત્ર સમાન પણ ગુણધર્મો જુદા જુદા. ગુણધર્મો જુદા જુદા હોય તો આને આ ઘટનાને સમઘટકતા કહેવાય. અને જે આપણને બે પદાર્થો મળતા હોય એને સમઘટકો કહેવાય. બરાબર. તો સમઘટકતા જે છે, આઇસોમેરિઝમ, એના મુખ્યત્વે બે પ્રકાર. એક બંધારણીય સમઘટકતા અને બીજો પ્રકાર છે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા. હવે બંધારણીય સમઘટકતા જે છે એને બંધારણના આધારે આપણને મળે છે. એમાં એક છે શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા. બીજો પ્રકાર છે સ્થાન સમઘટકતા. ત્રીજો પ્રકાર છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બરાબર. અને ચોથો પ્રકાર છે એમાં મેટામેરિઝમ, એટલે મધ્યાવયવતા. મધ્યાવયવતા એના કરતાં આ શબ્દ સારો છે, મેટામેરિઝમ. મેટામેરિઝમ. અને અવકાશીય સમઘટકોમાં બે પ્રકાર છે. એક ભૌમિતિક સમઘટકો, ભૌમિતિક, અને બીજો છે પ્રકાશીય, પ્રકાશીય સમઘટકતા. બરાબર. આટલા પ્રકાર થાય સમઘટકોના. હવે આપણે વિગતવાર જોઈએ. શૃંખલા, પહેલો શૃંખલા લઈએ આપણે કે શૃંખલા સમઘટકતા એટલે શું. તો શૃંખલા એટલે જો સરળ હોય અથવા શાખીય શૃંખલા હોય, બે પ્રકારની હોય, અથવા ચક્રીય પણ હોય. તો બે અથવા વધારે સંયોજનો હોય અને અણુસૂત્રો સમાન હોય. બરાબર. પરંતુ જો કાર્બન શૃંખલાનું માળખું જુદું જુદું હોય તો તેને ભિન્ન સમઘટકો જે સંયોજનો મળે એને શૃંખલા સમઘટકો કહેવાય. અને આ સમઘટકતાને શું કહેવાય? શૃંખલા સમઘટકતા કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ પેન્ટેન. પેન્ટેન એટલે C5H12. બરાબર. એનું અણુસૂત્ર. એના સમઘટકો કેટલા મળશે? તો એક સરળ શૃંખલા લખીએ 1, 2, 3, 4 અને 5. તો નોર્મલ પેન્ટેન. બરાબર. નોર્મલ પેન્ટેન, સરળ શૃંખલા. બરાબર. પેન્ટેન અથવા પેન્ટેન પણ કહેવાય. હવે 4 કાર્બન એક શૃંખલામાં છે અને 5મો કાર્બન અહીંયા છે શાખીય. તો હવે શું બનશે? 2-મિથાઇલ બ્યુટેન. તો 2-મિથાઇલ બ્યુટેન. અને ત્રીજો સમઘટક જે છે, આ કાર્બન છે વચ્ચે, એની આજુબાજુ 4 કાર્બન ગોઠવાયેલા છે. તો આનું નામ નિયોપેન્ટેન. નિયો છેલ્લેથી આગળના કાર્બન પર 2 મિથાઇલ હોય તો એને નિયો કહેવાય.
તો નિયોપેન્ટેન. આઈયુપીસીનામાં પોત 2 નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ, તો 2 ડાયમિથાઇલ પ્રોપેન. 1 2 3 કાર્બન છે ને, તો પ્રોપેન. આ 3 સમઘટકો મળ્યા આપણને, અને સમઘટકો કેટલા એમાં 3. તો આને શૃંખલા, જુદી જુદી શૃંખલાઓ છે, બરાબર. તો આને શૃંખલા સમઘટકતા કહેવાય. બીજો પ્રકાર છે સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતામાં શું છે? બીજો સ્થાન સમઘટકતા, બરાબર. બીજો સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા કોને કહેવાય? કે 2 કે તેથી વધુ સંયોજનો હોય, બરાબર. તો એના અણુસૂત્રો સમાન હોય, પરંતુ કાર્બન શૃંખલામાં જે વિસ્થાપક સમૂહ હોય, એટલે કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા સ્થાન પર ગોઠવાયેલા હોય, તો એને આ પ્રકારના સમઘટકો એટલે કે સ્થાન સમઘટકતા કહેવાય. દાખલા તરીકે 1 2 3 અને 4 કાર્બન છે, બરાબર. બીજા નંબરના કાર્બન ઉપર આપણે Cl ગોઠવીએ તો આને શું કહેવાય? 2 ક્લોરો બ્યુટેન, બરાબર. અને 4 કાર્બન છે, એના ઉપર આપણે 1 નંબરના કાર્બન ઉપર Cl ગોઠવીએ તો 1 ક્લોરો બ્યુટેન. તો આ બે એકબીજાના તો જો ક્રિયાશીલ સમૂહનું સ્થાન અહીંયા ક્યાં છે? 2 નંબર ઉપર. અહીંયા ક્યાં છે? 1 નંબર ઉપર, બરાબર. તો આને સ્થાન સમઘટકતા કહેવાય. બીજું ઉદાહરણ આપવું હોય તો આલ્કોહોલનું આપવું. 1 2 અને 3 કાર્બન છે. જો 1 નંબરના કાર્બન પર OH હોય તો આનું નામ થશે પ્રોપેન 1 ઓલ. અને જો 2 નંબરના કાર્બન ઉપર હોય તો 1 2 અને 3, તો બીજા નંબરના કાર્બન પર OH ગોઠવાયેલો હોય તો એને કહેવાય પ્રોપેન 2 ઓલ. જો આ બંનેના અણુસૂત્રો સમાન છે, બરાબર. બંનેમાં કાર્બન હાઇડ્રોજનની સંખ્યા સમાન છે બંનેમાં, પણ બંધારણ જુદા જુદા, ગુણધર્મો જુદા જુદા હશે. તો પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 2 ઓલ. આ પ્રમાણે ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલો તો જો તમને સમઘટકો મળતા હોય તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય, બરાબર. પછી ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. જો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે એમાં અણુસૂત્રો સમાન હોય, એમાં ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે કે આલ્કોહોલનો સમઘટક ઇથર થાય, બરાબર. 3જા નંબરનો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. જો આમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલ્યું, આમાં ક્રિયાશીલ સમૂહ જે છે ને જુદા જુદા હોય, તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? દાખલા તરીકે CH3OCH3 ઇથર છે, તો એનો સમઘટક કયો બનશે? CH3CH2OH. તો આ ઇથર છે, બરાબર. ડાયમિથાઇલ ઇથર, આનું નામ શું છે? ઇથેનોલ. તો જો આમાં આલ્કોહોલ છે, આમાં ઇથર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, પણ બંનેમાં કાર્બન કેટલા છે? 2, હાઇડ્રોજન 6, ઓક્સિજન 1. તો આમાં હાઇડ્રોજન 6, કાર્બન 2 અને ઓક્સિજન 1 થઈ ગયા, તો 2 સમઘટકો કહેવાય. તો ગુણધર્મો જુદા જુદા છે બંને. ઇથરના આલ્કોહોલના ગુણધર્મો અલગ અલગ હશે, તો પણ અણુસૂત્ર બંનેના સમાન છે. એ પ્રમાણે આલ્ડીહાઇડ છે એનો સમઘટક થશે કીટોન, બરાબર. આલ્ડીહાઇડનો સમઘટક એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જે છે એમાં આલ્ડીહાઇડ છે એનો સમઘટક કયો બનશે? તો કીટોન. દાખલા તરીકે 3 કાર્બન લઈએ આપણે, CH3 CH2 CHO. તો પ્રોપેનાલ એનો સમઘટક બનશે CH3 COCH3. તો કીટોન, તો એસિટોન. તો આમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, આમાં CHO છે ને આમાં કીટોન છે. અણુસૂત્રો બંનેના સમાન છે, તો આને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. ત્રીજું ઉદાહરણ આપું. એસિડ છે, એસિટિક એસિડ, એનો સમઘટક બનશે HCOOCH3, એસ્ટર બનશે. તો એસિડનો સમઘટક બનશે એસિડ, તો એનો કયો બનશે? તો એસ્ટર. આ બે સમઘટકો છે. આનું નામ ઇથેનોઇક એસિડ, આનું નામ
મિથાઇલ ઇથેનોએટ, IUPACના મિથાઇલ ઇથેનોએટ અથવા મિથાઇલ ફોર્મેટ, બરાબર, આ એસિટિક એસિડ છે. તો આ બે સમઘટકો કહેવાય. તો આને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. હવે મેટામેરિઝમ કોને કહેવાય? તો એમાં સંયોજન અણુસૂત્ર અને ક્રિયાશીલ સમૂહ બધું સમાન હોય, પરંતુ આલ્કાઇલ શૃંખલાની ગોઠવણી જુદી જુદી હોય. દાખલા તરીકે આપણે લઈએ ચોથો મેટામેરિઝમ. તો 1 2 3 4 કાર્બન છે, બરાબર. તો આમાં અને એક ઓક્સિજન છે, બરાબર. એટલે એનું અણુસૂત્ર શું? C4H10O. C4H10O. એટલે આને આપણે લખીએ તો CH3OCH2 CH2 CH3, બરાબર. કાર્બન કેટલા? 1 2 3 4. હાઇડ્રોજન 3 2 5 7 અને 3 10 થઈ ગયા. ઓક્સિજન 1. તો આ શું કહેવાય? એને આ 3 કાર્બન પ્રોપાઇલ છે, આ મિથાઇલ છે, બરાબર. તો પહેલો કયા લખાય છે એમાં? તો આનું નામ જો તમારે આપવું હોય તો આનું નામ થશે મિથોક્સીપ્રોપેન, બરાબર. આનું નામ થશે મિથોક્સીપ્રોપેન. તો મિથોક્સીપ્રોપેન, બરાબર. અને બીજું ઉદાહરણ તમારા એનું સમઘટક આપવું હોય તો CH3CH2OCH2CH3. જો ક્રિયાશીલ સમૂહ અહીંયા 3 કાર્બન છે ને અહીંયા 1 કાર્બન છે, અહીંયા 2 ને અહીંયા 2, બરાબર. તો ક્રિયાશીલ સમૂહ જે ઇથર જે ક્યાં આવ્યો? અહીંયા 2 કાર્બન પછી આવ્યો અને અહીંયા 2 કાર્બન. તો 2 ઇથાઇલ, તો ડાઇથાઇલ ઇથર, ડાઇથાઇલ ઇથર. જો આમાં તમે નામકરણ કરો તો આમાં મિથાઇલ 1 કાર્બન, આમાં પ્રોપાઇલ છે, બરાબર. તો મિથાઇલ, હવે પહેલો આલ્ફાબેટિકલી કયો આવશે? M. તો આને મિથોક્સીપ્રોપેન કહેવાય. મિથોક્સીપ્રોપેન, મિથોક્સીપ્રોપેન નામ અપાશે, IUPAC નામ, બરાબર. અને સામાન્ય નામ આપો તો મિથાઇલ પ્રોપાઇલ ઇથર, આ ડાઇથાઇલ ઇથર સામાન્ય નામ છે, બરાબર. આ પ્રમાણેનું નામકરણ થશે. તો આ થશે મેટામેરિઝમ. એટલે ક્રિયાશીલ સમૂહ જે છે ને એનું સ્થાન બદલાવાનું, બરાબર. જો ક્રિયાશીલ સમૂહ સમાન છે, એમાં અણુસૂત્ર પણ સમાન છે, બરાબર. બે સમાન છે. તો અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ સમાન હોય, પરંતુ આલ્કાઇલ શૃંખલાની ગોઠવણી અહીંયા એક આલ્કાઇલ એટલે આ એટલે મિથાઇલ છે ને અહીંયા પ્રોપાઇલ છે, જ્યારે અહીંયા ઇથાઇલ છે ને અહીંયા ઇથાઇલ છે. તો એનું સ્થાન જુદું જુદું હોય. બને એટલે કાર્બન સંખ્યા બે બાજુ જુદી જુદી હોય. આવું કીટોનમાં પણ ઉદાહરણ આપી શકાય. તો કે 1 2 3 4 અને 5. તો અહીંયા દ્વિબંધી ઓક્સિજન જોડો. 1 2 3 4 અને 5. અહીંયા દ્વિબંધી ઓક્સિજન જોડો. તો આમાં 2 નંબર ઉપર અને 3 નંબર ઉપર આવ્યો. તો આને પણ મેટામેરિઝમ કહેવાય. તો આ પ્રકારના હોય. એમાઇનમાં પણ આપી શકાય. એમાઇનનું ઉદાહરણ આપો તો આપી શકાય. તો આને મેટામેરિઝમ કહેવાય. હવે 4 પ્રકાર એટલે બંધારણીય સમઘટકતા અહીંયા પૂરી થઈ, બરાબર. આ બંધારણીય સમઘટકતા. હવે અવકાશીય સમઘટકતા જે છે હવે એના પ્રકાર કેટલા? તો એના પ્રકાર 2 એમ તો ભૌમિતિક અને પ્રકાશીય. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહેવાય અથવા તો પ્રકાશીય સમઘટકતા કહેવાય. એના સમઘટકો મળશે એને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહેવાય. આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે એનો અભ્યાસ આપણે 12મા ધોરણમાં છે, અહીંયા નથી. અહીંયા આપણે ભૌમિતિક સમઘટકોના ઉદાહરણ છે. તો ભૌમિતિક હવે આને શું કે 2 સંયોજનના બંધારણ અને સહસંયોજક બંધા ક્રમ સમાન હોય, બધું સમાન હોય, પણ અવકાશમાં એની ગોઠવણી જુદી જુદી હોય. અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો એને અવકાશીય સમઘટકો કહેવાય. હવે જો અવકાશીય સમઘટક તમારું ભૌમિતિક સમઘટકો જોયા, કારણ કે 4 કાર્બન છે. આ દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર એક Cl, તો અહીંયા પણ Cl, અહીંયા મિથાઇલ હોય, અહીંયા મિથાઇલ હોય, બરાબર. આ ઉદાહરણ લઈએ આપણે. તો કાર્બન કેટલા? 1 2 3 4 એટલે બ્યુટુઇન, બરાબર. અને 2 નંબરના કાર્બન ઉપર 1 2 3 અને 4 કાર્બન. તો 2 નંબરના કાર્બન ઉપર અને 3 ઉપર તો 2 3 ડાયક્લોરો બ્યુટુઇન. અને તો હવે જો આમાં છે તો આમાં Cl2 એક જ સમતલમાં છે, બરાબર. તો આને સીસ સમઘટક કહેવાય. તો આને આગળ લખાય સીસ 2 3 ડાયક્લોરોબ્યુટેન.
પણ જો કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એની એક જ બાજુએ જો ગોઠવાયેલા હોય તો સીસ અને જો સામસામે ગોઠવાયેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. તો આને ભૌમિતિક ગોઠવણી જુદી જુદી છે. એટલે અવકાશમાં જો આમાં મિથાઇલના આ બે સામસામે છે, અહીંયા સામસામે, તો આને ટ્રાન્સ કહેવાય. તો ટ્રાન્સ 2,3-ડાયક્લોરોબ્યુટુઇન. જો બંનેના નામ સમાન છે પણ અવકાશી ગોઠવણી એ સીસ છે ને એ ટ્રાન્સ છે, આટલો ફેર પડશે. તો સામસામે ગોઠવાયેલા હોય સમાન ક્રિયાશીલ સમૂહ તો ટ્રાન્સ અને એક જ બાજુ હોય તો સીસ. તો આ ભૌમિતિક સમઘટકતા. હવે પ્રકાશીય સમઘટકતાનો અભ્યાસ આપણે 12મા ધોરણમાં કરવાનો છે. તમને કહ્યું ને કે એના સમઘટકો આપણને એ પોલરીમીટરના ઉપયોગથી આપણે નક્કી કરી શકશું. હજુ કાર્બનિક